નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. એક પછી એક સિસ્ટમ આવવાની છે ભાદરવા મહિનામાં, ત્યારે આગામી 72 કલાક સૌરાષ્ટ્ર ગુજરાતના કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ ગાજવીજ સાથે. એ પહેલાં જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો. તારીખ 4 સપ્ટેમ્બર અને બપોરના તાજા હવામાન સમાચાર જોઈએ તો સૌરાષ્ટ્રમાં ઝાપટા જોવા મળશે, જેમાં જામનગર, રાજકોટ, આ ઉપરાંત પોરબંદર, જૂનાગઢ, સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ઉના, કોડીનાર આસપાસ તેમજ ભાવનગર આસપાસ પણ હળવા ભારે ઝાપટા જોવા મળશે. આ ઉપરાંત કચ્છના વિસ્તારોમાં ખાવડા, ભુજ તેમજ ગાંધીધામ અને રાપર વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. ત્યારબાદ વાત કરીએ ઉત્તર ગુજરાતમાં પાલનપુર, સાથે સાથે ખેડ બ્રહ્મા તેમજ વાત કરીએ મહેસાણા, પાટણ વિસ્તારમાં, થરાદ વિસ્તારમાં, રાધનપુર વિસ્તારમાં, આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં છે એ હળવો મધ્યમ વરસાદ ગાજવીજ સાથે જોવા મળી શકે છે. અમદાવાદમાં પણ વરસાદી માહોલ છે એ જોવા મળી શકે છે. સાથે સાથે વડોદરા તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં છે એ હળવા ભારે ઝાપટા જોવા મળી શકે છે. મિત્રો, સાંજના સમયનું વાતાવરણ જોઈએ તો સાંજના સમયે છે એ ઓછા પ્રમાણમાં વરસાદી એક્ટિવિટી જોવા મળશે, જોકે છૂટાછવાયા વિસ્તારમાં છે એ ઝાપટા જોવા મળશે રાજકોટ, હળવદ, અમદાવાદ, વડોદરા, ભાવનગર, સુરતમાં. ત્યારબાદ આપણે વાત કરીશું 5 તારીખની. તો 5 તારીખના રોજ છે એ ફરીથી વાતાવરણમાં જોરદાર પલટો આવવાની શક્યતા છે, જેને હિસાબે કચ્છના તમામ સેન્ટરોમાં વરસાદ જોવા મળશે, જેમાં ગાંધીધામ, રાપર, ભુજ વિસ્તાર, ખાવડા તેમજ નલિયા, આ ઉપરાંત માંડવી, મુન્દ્રા વિસ્તારોમાં, સાથે સાથે ઉત્તર ગુજરાતના થરાદ વિસ્તાર તેમજ રાધનપુર, આ ઉપરાંત મહેસાણામાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર તેમજ મોરબી, આ ઉપરાંત હળવદ, ચોટીલા, સાથે સાથે બોટાદ તેમજ ધોળકા, ધંધુકા વિસ્તારોમાં. ત્યારબાદ વાત કરીએ પશ્ચિમ સૌરાષ્ટ્ર તરફ તો જામજોધપુર વિસ્તારમાં તેમજ ઉપલેટા, આ ઉપરાંત રાજકોટ તેમજ ભાણવર, આ ઉપરાંત ખંભાળિયા વિસ્તાર અને દ્વારકાના વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે મિત્રો. ત્યારબાદ દક્ષિણ તરફ જોઈએ તો જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારોમાં, આ ઉપરાંત અમરેલી તેમજ કેશોદ, માંગરોળ વિસ્તારોમાં, સાથે સાથે દક્ષિણમાં હજુ વધુ તરફ નજર કરીએ તો રાજુલા, તુલસીશ્યામ, ઉના, કોડીનાર વિસ્તારોમાં છે, સાથે સાથે મહુવાના વિસ્તારોમાં, આ ઉપરાંત રાજુલા અને પાલીતાણાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ છે એ જોવા મળી શકે છે મિત્રો 5 તારીખ બપોરના સમયે. ત્યારબાદ સાંજનું વાતાવરણ જોઈએ તો સાંજના પણ સારી એવી વરસાદી એક્ટિવિટી જોવા મળી શકે છે, જેમાં મોરબી અને સુરેન્દ્રનગરના જિલ્લાઓના વિસ્તારોમાં છે સારું એવું વરસાદનું પ્રમાણ જોવા મળી શકે છે. આ ઉપરાંત બોટાદના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે સારો એવો વરસાદ જોવા મળી શકે છે. ગોંડલની આસપાસ પણ ગાજવીજ સાથે મિત્રો સારો એવો વરસાદ જોવા મળી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો અમદાવાદમાં તેમજ ધોળકામાં, નડિયાદમાં, આ ઉપરાંત વિરમગામમાં તેમજ ગાંધીનગરના વિસ્તારોમાં ગાજવીજ સાથે સારો એવો વરસાદ જોવા મળી શકે છે મિત્રો. અને આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ સેન્ટરોમાં છે એ છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજવાળો વરસાદ છે એ જોવા મળી શકે છે. ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 6 તારીખના રોજ ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ફરીથી વધશે, જેમાં મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે, આ ઉપરાંત થરાદ તેમજ પાલનપુરના વિસ્તારમાં, ખેડબ્રહ્મા, દાંતા વિસ્તારોમાં. ત્યારબાદ વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, કપડવંજ તેમજ ધોળકા, નડિયાદ, ગોધરા, વડોદરા તેમજ દાહોદના વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ છે એ જોવા મળી શકે છે મિત્રો. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 6 તારીખના રોજ સુરેન્દ્રનગર તેમજ બોટાદ તેમજ સાથે સાથે રાણપુર વિસ્તારમાં, સાળંગપુરમાં, આ ઉપરાંત ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગર, સિહોર, સાથે સાથે તળાજા, આ ઉપરાંત ગારિયાધાર વિસ્તારમાં તેમજ મહુવા, પાલીતાણા વિસ્તારોમાં, ઢસા, સોનગઢ, બાબરામાં છે એ ગાજવીજવાળો વરસાદ છે જોવા મળી શકે છે. સાથે સાથે જસદણના વિસ્તારોમાં તેમજ ચોટીલામાં પણ ગાજવીજવાળો વરસાદ છે જોવા મળી શકે છે. જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સામાન્ય છાટાછૂટી અથવા તો ઝાપટા છે એ જોવા મળી શકે છે મિત્રો. સાંજના સમયનું વાતાવરણ જોઈશું. સાંજના સમયે ઉત્તર ગુજરાતમાં વધુ પડતી એક્ટિવિટી જોવા મળશે 6 તારીખના રોજ, જેમાં ગાજવીજવાળો વરસાદ મોટાભાગે તમામ સેન્ટરોમાં જોવા મળી શકે છે. છૂટાછવાયા વિસ્તારમાં, આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, વડોદરાના વિસ્તારોમાં, સાથે સાથે ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજવાળો વરસાદ છે એ સારો એવો જોવા મળી શકે છે 6 તારીખ સાંજના સમયે. ત્યારબાદ આપણે વાત કરીશું 7 તારીખની. તો 7 તારીખના રોજ મોટાભાગે વાતાવરણ છે એ ગાજવીજવાળું જોવા મળશે, જેમાં મહેસાણા, હળવદ, આ ઉપરાંત અમદાવાદ તેમજ મોરબીના વિસ્તારોમાં, પાલનપુરમાં તેમજ સાથે સાથે ખેડ બ્રહ્મા, ઈડર, ત્યારબાદ થરાદ વિસ્તારોમાં પણ
ગાજવીજવાળો વરસાદ જોવા મળી શકે છે. ત્યારબાદ રાપરના વિસ્તારોમાં પણ ગાજવીજવાળો વરસાદની શક્યતા રહેલી છે. ત્યારબાદ આપણે વાત કરીએ સૌરાષ્ટ્રમાં સામાન્ય રૂપે છૂટાછવાયા વિસ્તારમાં હળવા ભારે ઝાપટા છે 7 તારીખના રોજ જોવા મળશે. 7 તારીખ સાંજના સમયે વાતાવરણ જોઈએ તો રાજકોટની આસપાસ તેમજ ચોટીલામાં, સુરેન્દ્રનગરમાં, આ ઉપરાંત બોટાદના વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે. મિત્રો, આ ઉપરાંત સુરેન્દ્રનગરના જિલ્લામાં પણ ગાજવીજવાળો વરસાદ થવાની શક્યતા રહેલી છે. ત્યારબાદ વાત કરીએ તો ગઢડા, બાબરા તેમજ વલભીપુરના વિસ્તારોમાં, સિહોરમાં છે એ હળવો મધ્યમ વરસાદ ગાજવીજ સાથે જોવા મળી શકે છે. મિત્રો, 7 તારીખના રોજ ત્યારબાદ આપણે વાત કરીશું 8 તારીખની. તો 8 તારીખના રોજ કેવું રહેશે વાતાવરણ, જેમાં ખાસ કરીને કચ્છના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે. જેમાં કચ્છમાં ગાંધીધામ, આ ઉપરાંત માંડવી તેમજ મુન્દ્રા વિસ્તારોમાં, ભુજ, આદિપુર, અંજારમાં તેમજ ઉત્તર કચ્છમાં પણ ગાજવીજવાળો વરસાદ સારો એવો જોવા મળી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં જામનગર, આ ઉપરાંત ખંભાળિયાની દરિયાઈ પટ્ટી, દ્વારકાની દરિયાઈ પટ્ટી તેમજ ધ્રોલ, જોડિયા, મોરબી વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. એ સિવાય અન્ય સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા જોવા મળી શકે છે. મિત્રો, ત્યારબાદ આને 8 તારીખ સાંજના સમયે વાત કરીએ તો અમદાવાદની આસપાસ ફરીથી ગાજવીજવાળો વરસાદ છે એ સક્રિય થઈ શકે છે અને સુરેન્દ્રનગર તેમજ મોરબી, જામનગર, રાજકોટ વચ્ચે છે એ હળવા ભારે ઝાપટા છે એ જોવા મળી શકે છે. મિત્રો, ત્યારબાદ આપણે મુખ્ય વાત કરીશું 9 તારીખની. તો 9 તારીખના રોજ સામાન્ય રૂપે વાતાવરણમાં છે ફક્ત છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા જોવા મળી શકે છે. જેમાં જામનગર, રાજકોટ તેમજ જૂનાગઢ, આ ઉપરાંત ગીર સોમનાથના વિસ્તારોમાં તેમજ ભાવનગર વિસ્તારોમાં, પોરબંદરમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા જોવા મળી શકે છે. મિત્રો, ત્યારબાદ કચ્છમાં પણ એ જ પ્રકારની વરસાદી એક્ટિવિટી જોવા મળી શકે છે. ત્યારબાદ આપણે મુખ્યત્વે વાત કરીશું 10 સપ્ટેમ્બરની. 10 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનું જોર ઓછું થાય તેવું જણાઈ રહ્યું છે. જેમાં ફક્ત સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા જોવા મળી શકે છે. મોટેભાગે દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રમાં છે એ આ પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના અમુક સેન્ટરોમાં છે એ હળવો મધ્યમ વરસાદ છે એ નોંધાઈ શકે છે. જેમાં પાલનપુર, મહેસાણા ઉપરાંત મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદની આસપાસના વિસ્તારો સાથે સાથે દાહોદ તેમજ વડોદરામાં પણ હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળી શકે છે. મિત્રો, ત્યારબાદ આપણે વાત કરીશું 11 સપ્ટેમ્બરની. તો 11 સપ્ટેમ્બરના રોજ ફરીથી એક વરસાદી સિસ્ટમ છે એ બંગાળની ખાડી તરફથી સક્રિય થવાની શક્યતા છે. જેના હિસાબે સારો એવો વરસાદનો રાઉન્ડ આવી શકે છે જે ધીરે ધીરે પશ્ચિમ તરફ આગળ વધશે. જેના હિસાબે મધ્યપ્રદેશ બોર્ડર આસપાસ સારો એવો વરસાદ છે એ જોવા મળી શકે છે. મિત્રો, અને આ વરસાદ છે એ ધીમે ધીમે છે પશ્ચિમ તરફ ગતિ કરશે. જેના હિસાબે પશ્ચિમ તરફ ફરીથી વરસાદી એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે અને જે બાબતે આવનારા દિવસોમાં ફરીથી અમે તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી આપતા રહેશું. આ સિવાય વાત કરીએ તો 12થી લઈ અને 15 સપ્ટેમ્બર દરમિયાન ફરીથી એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતના વાતાવરણમાં ફરીથી પલટો આવશે અને વરસાદ માટે ઉજળા સંજોગો થશે. ત્યારબાદ પણ એક 20 સપ્ટેમ્બર આસપાસ છે એ ફરીથી મજબૂત સિસ્ટમ આવવાની શક્યતા રહેલી છે બંગાળની ખાડીમાંથી. જેના હિસાબે ફરીથી સૌરાષ્ટ્ર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે અને જોરદાર અને સારો એવો ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. મિત્રો, અને ત્યારબાદ ધીમે ધીમે 20 સપ્ટેમ્બર બાદ એટલે કે 23 સપ્ટેમ્બર બાદ છે એ ચોમાસું વિદાય લેવાનું શરૂઆત કરશે ઉત્તર ભારતમાંથી. જેના હિસાબે રાજસ્થાનના ઘણા વિસ્તારોમાંથી ચોમાસું છે એ વિદાય લેશે. એ બાબતે આવનારા દિવસોમાં વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહેશું. અમારી ચેનલને લાઇક તેમજ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ ખેડૂત ગ્રુપ સુધી શેર કરી દેજો. મિત્રો, વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.